કેટલો હાઈટ મોબાઈલ લે આવે છે શું કહે છે પણ નમસ્કાર મિત્રો, હું છું જીતુભાઈ ભીલ। આજે અમે પાયાકોઈ ગામ ટેકરા ફળિયામાં અમે આવેલા છે। વાછરુને ખાઈ ગયેલો છે દીપડો અને અમે વારા ઘડીએ રજૂઆત કરી છે। મેં ખુદ ત્રીજી વાર ફોન કર્યો છે કે તમે અહીંયા પિંજરા મુકાવો, તોય છતાં બી પિંજરા નહીં મુકાવો। હમણાં છઠ્ઠો બનાવ છે। આ પહેલો કાકડિયામાં બન્યો, ત્યાર પછી ખુશાલપુરામાં બન્યો, પાયાકોઈમાં બન્યો, હિંમતપુરામાં બન્યો અને આજે પાછો ટેકરામાં બન્યો। આ છઠ્ઠો બનાવ છે, તોય છતાં બી પિંજરા મુકાયા નથી। અમે ફોરેસ્ટ વિભાગને કહેવા માંગીએ તમે માણસ મળવાની રાહ જોઈ રહ્યા છો। અમે કદાચ દીપડા પર કોઈક માણસ હુમલો કરી નાખે તો એની પર કાયદેસરની કાર્યવાહી થાય। દીપડાએ કદાચ માણસ પર હુમલો કરી નાખે તો એની પર કશું જ ના થાય। તો ફોરેસ્ટ વિભાગને જે પગાર આપી રહ્યા છે, સરકાર એમને પગાર આપે છે, તેમની ફરજમાં આવે છે કે તમે પિંજરા મૂકો, જે થતું હોય એ પ્રમાણે કરો। કારણ કે ગ્રામજનો તો એવું બી કહે છે કે કઈ જગ્યા પર દીપડો છે, અમે એ બી બતાવી। અહીંયા ડુંગળી છે, તમને ડુંગળીનું બી અમે લોકેશન બતાવશું। એ ડુંગળીની અંદર રહે છે કંઈક ટીમ્બરો છે, તેની નીચે કંઈક રહે છે, 2 બચ્ચા છે એની જોડે, બધી જ વાત થયેલી છે ગ્રામજનો જોડે। તો ફોરેસ્ટ વિભાગને અમે એટલું જ કહેવા માંગે તાત્કાલિક ધોરણે પિંજરા મુકાવો, આવો બનાવ બીજી વાર ના બને એની તમે કાળજી રાખો। જોહાર। તારીખ 30/11/2024 અને દીપડાએ પશુને આપણે મારી નાખેલ છે અને જાણ કરેલી છે ફોરેસ્ટ ખાતામાં। નસવાડી જાણ કરી, તિલકવાળા જાણ કરી, પણ બે ફોરેસ્ટ અધિકારી કોઈ આવતા નથી। અને કેટલી વાર જાણ કરી કે પિંજરા મેકો તમે, તો અહીંયા કહે છે સારું મેકીએ એમ કરીને પિંજરા નહીં મેકતા, બરાબર। અને કોઈ માણસને ખાઈ જશે તો એ કાર્યવાહી કેમ કરતા નથી એમ, એટલે એ અમારી માંગ છે। શું નામ તમારું? ભીલ અશોકભાઈ પરસોત્તમભાઈ, માજી સરપંચ। આજ રોજ તારીખ 30/11/2024ના રોજ પાયાકોઈ ગામના ટેકરા ફળિયામાં પાયાકોઈ ગામના સીમાડામાં આવેલ ડુંગળી પરથી દીપડાએ પશુ પર હુમલો કરેલ છે। જે પશુ આજ રોજ મયત થયેલ છે અને અગાઉ અમારા પાયાકોઈ ગામે, હિંમતપુરા ગામે, ખુશાલપુરા ગામે દીપડાએ હુમલો કરેલો અને જાણ કરેલી, છતાં બી ફોરેસ્ટ ખાતાએ કોઈ કાર્યવાહી આગળ કરેલ નથી અને પિંજરા પણ ગોઠવવામાં આવેલ નથી। તો વહેલી તકે પિંજરા ગોઠવી અને આ દીપડાને કબજે કરે એવી ગ્રામજનોની નમ્ર વિનંતી છે। શું નામ તમારું? મારું નામ છે ભીલ દિનુભાઈ રણછોડભાઈ, માજી સરપંચ, પાયાકોઈ જૂથ ગ્રામ પંચાયત। આજ રોજ તારીખ 30/11/2024ના રોજ પાયાકોઈ ટીકરાની વચ્ચે ખેતરની બાજુમાં જે દીપડાએ એક પશુ પર હુમલો કરેલો છે અને તેમજ વારંવાર કાકડિયા, હિંમતપુરા, ખુશાલપુરા આજે 5થી છઠ્ઠો બનાવ અહીં બનેલો છે અને ફોરેસ્ટ ખાતાને વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ પાંજરા ગોઠવવામાં આવતા નથી, એની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। અને ફોરેસ્ટ વિભાગને અમે કહેવા માગીએ છીએ કે તમે કંઈક માણસ પર હુમલો થશે અને કંઈ થશે એની તમે રાહ જોઈ રહ્યા છે, તો કંઈક માણસ પર હુમલો થશે તો તમે પિંજરા ગોઠવવાના છે। એટલે ફોરેસ્ટ વિભાગને અમારે ખાસ નર્મા વિનંતી કે વહેલી તકે તાત્કાલિક પિંજરા ગોઠવે। અને જો તમે પિંજરા ગોઠવવામાં નહીં આવે તો અમે ખરેખર બધા આદિવાસી સમાજ ભેગો થઈને અમે ખરેખર તમારી ફોરેસ્ટ વિભાગની કચેરીનો ઘેરાવો કરશું, એ મારી અર્જ નર્મ વિનંતી છે। ભીલ શંકરભાઈ ચંદુભાઈ, આમલિયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ છે।